કપરી પરિસ્થિતિઓમાં મુશ્કેલીઓથી લડવું અને તેમાંથી બહાર નીકળવું એ જો કોઈ કરી શકે તો એ છે આપણો ખેડૂત. એટલે જ કહ્યું છે ને કે અડગ મનના માનવીને કોઈ હિમાલય નડતો નથી. હા, પણ દેશના ખેડૂતોમાંથી મજબૂત, ખડતલ અને ટફ છે અને તેમના વિશ્વાસને વધુ મજબૂત બનાવી રહ્યા છે મહિન્દ્રા ટફ ટ્રેક્ટર. નવા વર્ષની શરૂઆત કરીએ પ્રગતિ અને ઉન્નતિના પ્રતીક મહિન્દ્રા ટ્રેક્ટરની સાથે. મહિન્દ્રા શુભારંભ ટફ હરદમ. જી હા, મહિન્દ્રાના ટફ ટ્રેક્ટર્સ ખેડૂતોનો ખરો સાથી સાબિત થયો છે. મબલખ ઉત્પાદનમાં વધારો કરી રહ્યું છે આ મહિન્દ્રા ટફ ટ્રેક્ટર. नमस्कार, मेरा नाम जावेद और हम आपके लिए लेकर आए महिंद्रा की टफेस्ट सीरीज XT प्लस. और आइए जानते हैं इस ट्रैक्टर की क्या क्या विशेषताएं हैं. हमारे साथ है योगेश भाई. नमस्कार, मारू नाम है योगेश जोबनपुत्रा. तो आओ जानिए कि आ महिंद्रा की नवी XP सीरीज में शू शू खासियत है. आ ट्रेक्टर बनावता पहला अमे आखा गुजरात में भ्रमण कर्युं. दक्षिण गुजरात ज्यां जईने जोयुं, खेडूतोने मळ्या अने नक्की कर्युं कि શેરડીના પાકમાં કે તંબાકુના પાકમાં એમને કયા પ્રકારનું ટ્રેક્ટર જોવે છે. પછી અમે ગયા સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં જ્યાં કપાસની ખેતી થાય છે, મગફળીની ખેતી થાય છે, તે જઈને ખેડૂતોનો સર્વે કર્યો. એમને પૂછ્યું કે નવા ટ્રેક્ટરમાં તમે શું ઈચ્છો છો. પછી અમે ગયા ઉત્તર ગુજરાતમાં, સાબરકાંઠા જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં, ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં જઈને અમે વિચાર્યું કે ખેડૂતોને બટાકાની ખેતી કરવામાં શું શું નવા ઓજારો જોવે છે અને કયા પ્રકારનું ટ્રેક્ટર જોવે છે. મગફળીના પાકમાં કે કપાસના પાકમાં કયા પ્રકારના ટ્રેક્ટરથી એમની ઉત્પાદન ક્ષમતા વધી શકે છે. અને સાથે સાથે જે પણ અમારા લોકલ મેકેનિક ભાઈઓ છે એમની પાસેથી પણ અમે સુઝાવ લીધા. અમારા ડીલર મિત્રોનો સુઝાવ અમે લીધા, અમારા સેલ્સમેન મિત્રોના સુઝાવ અમે લીધા. અને એ સુઝાવ પછી અમે એક નવું ટફ ટ્રેક્ટર બનાવ્યું જેનું નામ છે મહિન્દ્રા XP પ્લસ સિરીઝ, જે હરદમ टफ ट्रैक्टर है. हाँ जी योगेश जी, तो बताइए इस ट्रैक्टर में क्या क्या विशेषताएं हैं. जावेद भाई, विशेषताओं की बात करूँ तो आप જોઈ શકો છો एक आकर्षक અમે ગ્રીલ અહીંયા બનાવી છે જેથી ટ્રેક્ટરનો દેખાવ છે એકદમ સુંદર રહે. જે લાઇટ આપેલી છે, હેલોજન લાઇટ આપેલી છે, જેનાથી આપણે જણાવું કે રાત્રિમાં પણ જ્યારે અમારા ખેડૂત મિત્રો કામ કરે, સૂર્યપ્રકાશ જેવી રોશની દેખાય, જેથી રાત્રે પણ એમને જેટલું પણ કામ કરવું હોય એ એટલું બધું કામ રાત્રે પણ કરી શકે છે. ખેતીના સમયમાં આપ જુઓ છો ત્યારે કે અમારા ખેડૂત મિત્રો 24 કલાકમાંથી 20 કલાક કામ કરતા હોય છે. હેલોજન લાઇટ દ્વારા એ રાત્રિમાં નિરંતર કામ કરી શકે. આ ટ્રેક્ટરની વિશેષતાઓમાં વાત કરું તો બો ટાઈપ ફ્રન્ટ એક્સેલ આપેલી છે. ઓછી જગ્યામાં પણ જ્યારે ટર્ન કરવામાં આવે તો આ ટ્રેક્ટર જે છે સારી રીતના ટર્ન કરી શકે. તો બો ટાઈપ ફ્રન્ટ એક્સેલ અમારી પૂરી XP સિરીઝમાં ઉપલબ્ધ છે. સાથે સાથે જાવેદભાઈ, મહિન્દ્રાની XP સિરીઝમાં અમે એક દમદાર એન્જિન બનાવેલું છે જે 2 હોર્સ પાવરની શક્તિ વધારે ધરાવે છે. 2 હોર્સ પાવરના વધારેથી અમારા ખેડૂત મિત્રો ઓછા સમયમાં પણ વધારે કામ કરી શકે છે. જે પણ ઓજારો છે એ ઓજારોથી સારું એવું કામ લઈ શકે છે, કારણ કે મહિન્દ્રાની XP સિરીઝમાં 2 હોર્સ પાવરની વધારે શક્તિ છે. XP સિરીઝમાં અમે આપેલ છે ડ્યુઅल एक्टिंग पावर स्टेयरिंग. तो ये डुअल एक्टिंग का किसानों को क्या फायदा है. ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટેયરિંગ થી આપણા ખેડૂત મિત્રોને થાક ઓછો લાગે છે. અહીંયા જે અમે ડેશબોર્ડ આપેલું છે એ કાર જેવું ડેશબોર્ડ આપેલું છે. બધી જ જાણકારી આ ડેશબોર્ડમાં અવેલેબલ હોય છે. જે ક્લચ આપેલ છે એકદમ સ્મૂથ ક્લચ છે, એમને થાક ના લાગે. XP સિરીઝમાં અમે જે સીટ પણ આપેલ છે એ સીટ આપ જોઈ શકો છો, એકદમ એડજસ્ટેબલ સીટ છે. કમ્ફર્ટેબલ રીતના બેસીને ટ્રેક્ટર ચલાવી શકે. અને સાથે સાથે આમાં ઓઇલમાં ડૂબેલી બ્રેક છે XP સિરીઝમાં, જેની બ્રેકિંગ સિસ્ટમ બહુ સરસ કામ આપે છે. જાવેદભાઈ, જે હું આપને લિફ્ટ કેપેસિટીની વાત કરતો હતો, કોઈ પણ ટ્રેક્ટરની જાન હોય છે એમનું હાઇડ્રોલિક. તો મહિન્દ્રા XP પ્લસ સિરીઝમાં અમે 1500 કિલોગ્રામ વજન ઉચકવાની ક્ષમતાવાળું હાઇડ્રોલિક આપેલું, જેનું સેન્સિંગ પણ બહુ જ પાવરફુલ છે. महिंद्रा में अभी विदाउट उपकरण ट्रैक्टर का तो कोई है नहीं. એકદમ સાચું કહો છો જાવેદભાઈ તમે. ટ્રેક્ટરનું કામ હોય છે ઉપકરણથી. મહિન્દ્રા ઘણા ઉપકરણો પણ બનાવે છે અને ખાસ કરીને XP પ્લસ સિરીઝમાં જે મહિન્દ્રાના ઉપકરણો કેવી રીતના લાગી શકે છે, કેવી રીતના કામ કરી શકે છે, એ બધું જણાવવા માટે હું મારા મિત્ર નિલેશને અહીં બોલાવવા માંગુ છું. ધન્યવાદ નિલેશ. આ બધા ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે જે મહિન્દ્રા ઝાયરોવેટર
ZLX જે આપણે અહીં જોઈ રહ્યા છો, મલ્ટી સ્પીડ ગેરબોક્સ અમે આપેલું છે. મલ્ટી સ્પીડ ગેરબોક્સથી કોઈ પણ પ્રકારની જમીન હોય એ બધી જમીનને એ સમતળ બનાવે છે. ખેડૂતોને પાકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ના આવે અને સારી રીતના એ લોકો ખેત પેદાશ લઈ શકે છે. જેમ નિલેશ તમે બીજી પણ માહિતી આપી કે હેલિકેન બ્લેડ ડિઝાઇનનો ફાયદો એ છે કે જ્યારે પણ અમારું મહિન્દ્રાનું ઝાયરોવેટર ચાલે છે, ટ્રેક્ટર ઉપર લોડ જે છે એ લોડ બહુ જ ઓછો પડે છે. લોડ ઓછો પડવાથી ટ્રેક્ટરની જે માઇલેજ છે બહુ જ સરસ રહે છે. અમારા ઝાયરોવેટરમાં મહિન્દ્રામાં જે પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ મટીરિયલ એટલું સરસ છે કે જે લોંગ લાઈફ સુધી ખેડૂતો ચલાવે, સદંતર એમનો સાથ એ વર્ષો સુધી ટ્રેક્ટરની સાથે સાથે આપણને આપતો રહેશે. અમારા મહિન્દ્રાના ઘણા ઉપકરણો પણ જે છે એ બનાવે છે XP સિરીઝમાં, અને મહિન્દ્રાના બાકી બધા ટ્રેક્ટરમાં પણ એ સરસ રીતના સાથ આપે છે અને ફિટ થાય છે. મહિન્દ્રાના બીજા ઉપકરણો જેમ કે લેઝર લેવલર, બેલર, TMCH, કલ્ટિવેટર, રાઈસ ટ્રાન્સપ્લાન્ટર, જે અત્યાધુનિક બીજા પણ ઓજારો છે એ મહિન્દ્રા કંપની બનાવે છે. આપણી સાથે આ ટફ ટ્રેક્ટર સાથે ટફ ઇમ્પ્લિમેન્ટ જે ઓજારો બહુ મહત્વના છે એ પણ મહિન્દ્રા કંપનીમાં સાથે જ ઉપલબ્ધ છે. તો જાવેદભાઈ, સાથે સાથે હું આપને જણાવવા માંગુ છું કે મહિન્દ્રા XP સિરીઝમાં અમે 6 વર્ષની વોરંટી આપીએ છીએ. મહિન્દ્રાના XP સિરીઝની જે રેન્જ છે જેમાં 275 XP પ્લસ, 475 XP પ્લસ, 575 XP પ્લસ નો સમાવેશ થાય છે, જેમાં અમે 6 વર્ષની વોરંટી આપીએ છીએ. ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વોરંટી આપતું ટ્રેક્ટર છે. આ માહિતી હતી અમારા ટફ ટ્રેક્ટર મહિન્દ્રા XP સિરીઝ. આમ તો કહેવાય કે મહિન્દ્રાના બધા ટ્રેક્ટર ટફ ટ્રેક્ટર જ છે, પણ આ જે XP સિરીઝ જે છે એકદમ ટફ ટ્રેક્ટર બનેલા છે. મહિન્દ્રા, નમસ્કાર. તો આ તો વાત થઈ તેની ખાસિયતોની, પણ હવે જણાવી દઈએ કે આ મહિન્દ્રાના ટફ ટ્રેક્ટરના ડીલર્સ શું કહી રહ્યા છે, આના વિશે શું મંતવ્યો છે ખેડૂતોના. ખેડૂત ભાઈઓ નમસ્કાર. વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક કંપની મહિન્દ્રા ટ્રેક્ટર્સના ટ્રેક્ટર એટલે ભરોસાનું બીજું નામ. લાખો ખેડૂતોને એમના નાનામાં નાના ખેતી કામથી લઈ ઊંડી ખેડ જેવા મુશ્કેલ કામ અને માલવહન માટે પણ મહિન્દ્રા ટ્રેક્ટર એટલી જ સેવા આપી રહ્યા છે. અત્યાધુનિક ટેકનોલોજીથી નિર્મિત મહિન્દ્રા ટ્રેક્ટર્સમાં વિશ્વના કોઈ પણ સર્વોત્તમ ટ્રેક્ટરમાં હોવી જોઈએ તે તમામ ખૂબીઓ અને ખાસિયતોનો સુમેળ છે. ગુજરાતના ખેડૂતો જેવું જ ખડતલ, મહેનતકશ અને ચતુર ટ્રેક્ટર એટલે મહિન્દ્રા ટ્રેક્ટર. કામ કોઈ પણ હોય, મહિન્દ્રા ટ્રેક્ટર હર હંમેશ તૈયાર. અને કામ ગમે તેટલું કરાવો, એન્જિન રહે એકદમ ઠંડુ અને કોઈ જ ફરિયાદ વિના કામ પૂરું કરે, જેથી પ્રગતિશીલ ખેતી દ્વારા મબલક કમાણીનું તમારું સપનું થાય સાકાર. જામનગર જિલ્લા તાલુકાના અલિયાવાડાના જગદીશભાઈ કાસુંદ્રા તો મહિન્દ્રા ટ્રેક્ટરને બીજો કમાઉ દીકરો જ ગણે છે. જગદીશભાઈ કહે છે, પહેલાં હું ખેતી કરતો ત્યારે બળદથી કરતો, 15 થી 20 વીઘા ખેતી કરવામાં બળદ રાખતો, પણ તોય છતાંય મારું કામ ટાઈમે થતું નહીં. અને ત્યાર પછી મને મહિન્દ્રા કંપનીના ડીલરથી માહિતી મળી કે યુવરાજ નવું ટ્રેક્ટર આવ્યું છે, બળદ કરતાં સારું કામ આપે છે. ત્યારે મેં યુવરાજ ટ્રેક્ટર ખરીદ્યું અને બળદ કાઢ્યા. જામનગર જિલ્લાની ડીલરશીપ રમેશભાઈ રાણીપા આગળ છે, અને રમેશભાઈ રાણીપાએ મને સપોર્ટ કરેલ કે પૈસા ન હોય તો પણ ટ્રેક્ટર લઈ જાઓ, તમે જ્યારે કમાઓ ત્યારે આપી જાજો. આના માધ્યમથી મેં એક નહીં પણ 5 ટ્રેક્ટર ખરીદ્યા છે. આ ખેતીનું સાધન નહીં પણ મારો કમાવ દીકરો છે. અને ટ્રેક્ટરના માધ્યમથી પહેલાં મારા આગળ 3 વીઘા જમીન હતી અને આજની તારીખમાં મારા આગળ 10 વીઘા જમીન છે. આ ટ્રેક્ટરના માધ્યમથી હું કમાણો છું અને પ્રગતિ કરી છે. ટ્રેક્ટરમાં તો તાકાતની કોઈ કમી જ નથી. એની પહેલી વિશેષતા એ છે, એના ગેરબોક્સને કાંઈ થતું નથી, એની હાઇડ્રોલિકને કાંઈ થતું નથી, અને ટાયર એના બીજા ટ્રેક્ટરો કરતાં ઓછા ઉતરે છે. બાકી તો આ ટ્રેક્ટરની વિશેષતા છે કે જ્યારે ઘરની ખેતી કરવાની હોય ત્યારે ઘરની ખેતી કરી અને બહાર ફેરવી ત્યારે કમાણી મબલક છે. અને દીકરો ના પાડી દે કામની, પણ ટ્રેક્ટર ના પાડતું નથી હાલવામાં. તો ખેડૂત મિત્રો, રાહ કોની જુઓ છો? એક મહિન્દ્રા ટ્રેક્ટર તમારા માટે પણ લઈ આવો. ઘરમાં એક કમાઓ દીકરો લાવો. ખેડૂત જે ધરતીની કૂખમાંથી અન્નનો કણ પેદા કરે, દરેક ઋતુની કપરી પરિસ્થિતિમાં અડીખમ ઊભો રહી જે અન્યોના પેટનો ખાડો પૂરવા કટિબદ્ધ બને,
આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને તેમાંય ગુજરાત રાજ્યનો ખેડૂત ખંતીલો, મહેનતુ અને સાહસિકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે, જેના હાથમાં હવે મહિન્દ્રાના ટફ ટ્રેક્ટરનું હથિયાર આવતા ખેતી ક્ષેત્રે જળહળતી સફળતા સાંપડી રહી છે। ખેતીમાં યાંત્રીકરણ થતાની સાથે હરિત ક્રાંતિની સુવર્ણ શરૂઆત થઈ છે, જેમાં હવે મહિન્દ્રાના ટ્રેક્ટરે ખેડૂતોની સમૃદ્ધિમાં બમણો વધારો કર્યો છે। જી હા, મહિન્દ્ર ટ્રેક્ટર એક એવું નામ જે ખેડૂતોના ખુશાલીમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે, કારણ કે આ ટ્રેક્ટર ગુણવત્તાયુક્ત પણ છે અને કિફાયતી પણ, આરામદાયક પણ છે અને સુવિધાજનક પણ। હું રમેશભાઈ રાણીપા, મુરલીધર ટ્રેક્ટર્સ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાનો હું મહિન્દ્રા ટ્રેક્ટરનો ડીલર હું અને 21 વર્ષથી આ મારી આ ડીલરશીપને આજે થયા છે અને ખાસ કરીને આજે ગૌરવની વાત એ છે કે અમને આવડી મોટી બ્રાન્ડ સાથે જોડવાનો મોકો મળ્યો છે। આઝાદી પહેલાં જે કંપનીની સ્થાપના થઈ હતી અને આજે મહિન્દ્ર કંપનીના 15 હોર્સ પાવરથી લઈ અને 65 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો સાથે સાથે નવા આધુનિક યંત્રો સાથે અહીંયા કણે મહિન્દ્ર ડીલરશીપની અંદર મહિન્દ્ર સમૃદ્ધિ સેન્ટર, અત્યારે કૃષિનું પણ લોન્ચિંગ થઈ રહ્યું છે, ત્યારે સર્વે ખેડૂત ભાઈઓને એમના ખેતીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એનું સંપૂર્ણ સમાધાન ડીલરશીપની અંદર મળે છે। ખાસ કરીને નવા બિયારણોની વાત હોય, ફર્ટિલાઇઝર્સ, સીડ્સ, આધુનિક ખેતી, આધુનિક પ્રકારના જે નવા યંત્રો આવતા હોય એ યંત્રો પણ ટ્રેક્ટરની સાથે નવા કેવી રીતના જોડી શકાય એ પણ આની અંદર ડીલરશીપની અંદર એમની પણ સેવા આપવામાં આવે છે। અને ખાસ કરી અને ખેડૂત ભાઈઓ માટે થઈને ખુશીની વાત એ છે કે 15 હોર્સ પાવરથી લઈને 65 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો તો છે જ, પણ મહિન્દ્ર કંપનીના ટ્રેક્ટરોની 5 હું જો મોટી ખૂબીઓની વાત કરું તો બીજી કંપનીઓના ટ્રેક્ટર કરતાં મહિન્દ્ર કંપનીના ટ્રેક્ટરમાં માઇલેજ રહી એ બધાયથી બેસ્ટ આવે છે, ઓછામાં ઓછું ડીઝલ અને વધુમાં વધુ કામ, સાથે મેન્ટેનન્સ ખર્ચ હું તો એમ કહીશ કે મહિન્દ્ર ટ્રેક્ટરની અંદર મેન્ટેનન્સ ખર્ચ 0 બરાબર છે, એટલે ખાસ કરીને કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી આવતું। સાથે રિસેલ વેલ્યુ જ્યારે પણ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર વેચવાનું થાય ત્યારે બીજી કંપનીઓના ટ્રેક્ટર કરતાં વધુમાં વધુ ટ્રેક્ટરની રિસેલ પ્રાઇઝ મળે છે અને સારા એ ભારત વર્ષમાં દરેક વિસ્તારમાં ઇઝીથી એમને પાર્ટની અવેબિલિટી થાય, સર્વિસ ઇઝીથી મળી જાય, એના માટેનું બહુ મોટું નેટવર્ક છે। આવી રીતે ટ્રેક્ટરની બહુ મોટી ખાસિયત છે, અલગ જે નવા અત્યારે યંત્રો આવ્યા એ બધા યંત્રોની અંદર સુટેબલ હોય અને નવી ટેકનોલોજી બધાની પહેલાં મહિન્દ્ર કંપની મહિન્દ્ર ટ્રેક્ટરની અંદર લઈને આવે છે। આજે છેલ્લા 15 વર્ષ થયા મહિન્દ્ર કંપની સારા એ ભારત વર્ષમાં નહીં પણ વિશ્વની અંદર વધુમાં વધુ ટ્રેક્ટર ઉત્પાદન કરતી કંપની અને વધુમાં વધુ વેચાણ કરતી ટ્રેક્ટર કંપની આખા વિશ્વની અંદર નંબર 1 ઉપર મહિન્દ્ર કંપની છે અને ખેડૂત ભાઈઓનો પણ એવડો મોટો બોડો વિશ્વાસ છે। હું મારા વિસ્તારની વાત કરું તો દર એક ટ્રેક્ટરે બીજું ટ્રેક્ટર મહિન્દ્રનું જાય છે અને આજે મારો આ 3 ડિસ્ટ્રિક્ટની ડીલરશીપનો એરિયો છે એમાં 50% માર્કેટ શેર અને આખા ભારત વર્ષની અંદર 3 ટ્રેક્ટરે 1 ટ્રેક્ટર મહિન્દ્રનું હોય છે અને મારા વિસ્તારની અંદર તો 2 ટ્રેક્ટરે 1 ટ્રેક્ટર મહિન્દ્રનું હોય છે, તો ખેડૂત ભાઈઓનો પણ બહુ મોટો વિશ્વાસ છે। તો આ તકે ખાસ કરી અને મારી ડીલરશીપની ટીમ સાથે સંકળાયેલા સર્વે મારા સ્ટાફગણોના મહેનતથી અમે ખેડૂત ભાઈઓના જે દિલ જીતા છે અને ખાસ કરીને મારા વિસ્તારના ખેડૂત ભાઈઓનો પણ હું ખરા અંતરકરોડપૂર્વક આભાર વ્યક્ત કરું કે એમને પણ મહિન્દ્ર ટ્રેક્ટર ઉપર આવડો મોટો વિશ્વાસ મૂક્યો અને ખાસ કરીને અમે જે કાંઈ આ ટૂંકમાં માઇલસ્ટોન ક્રિએટ કર્યો છે એ મહિન્દ્ર કંપનીને આભારી છે। મહિન્દ્ર કંપનીએ 21 વર્ષમાં જે કોઈ પણ નવા ઇનિશિયેટિવ, નવી કોઈ એક્ટિવિટી, જે કોઈ વસ્તુ બતાવી એ અમારી મુરલીધર ટ્રેક્ટર્સની ટીમે
દિલથી ઇમ્પ્લિમેન્ટ કરી છે અને એના ભાગરૂપે જ અમે આજે આ સફળતાના શિખર સુધી પહોંચી શક્યા અને આવનારા સમયમાં પણ આવો નવો ખેડૂત ભાઈઓનો પ્રેમ મળી રહેશે અને અમે આગળ વધતા રહેશું એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખેતરમાં ફરતા આ પૈડા ખેડૂતોની ખુશાલીના દ્વાર ખોલી રહ્યા છે, કારણ કે અનેક ઉત્તમ સુવિધાઓથી સજ્જ આ ટ્રેક્ટરથી દરેક પ્રકારની જમીનમાં સરળતાથી ખેડ કરી શકાય છે. રાજ્ય ભૌગોલિક રીતે ભિન્ન છે. ક્યાંક જમીન પથરાળ છે તો ક્યાંક કાંપવાળી, ક્યાંક ફળદ્રુપ છે તો ક્યાંક રેતાળ, પરંતુ દરેક પ્રકારની જમીન માટે મહિન્દ્રા ટ્રેક્ટર છે દમદાર. દરેક નાના મોટા ખેડૂત ભાઈઓની ખેતી અંગેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે, જેણે જગતના તાતની મહેનત અને પાકમાં મબલક વધારો કરી દીધો છે. મહિન્દ્રા ટ્રેક્ટરનો ઉપયોગ કરી ઘણા ખેડૂતોની પ્રગતિના દ્વાર પણ ખુલી ગયા છે. તો ચાલો તેમની પાસેથી જ જાણીએ આ ટ્રેક્ટરની વિશેષતાઓ. मेरे प्यारे किसान भाइयों, महिंद्रा नमस्कार. मेरा नाम डीसी कदम, मैं राजकोट एरिया ऑफिस से. आप सभी जानते हैं महिंद्रा ट्रैक्टर कंपनी अपनी किसानों की तरक्की के लिए अलग अलग नई नई योजना लेके आ रहे हैं. हाल ही में हमने कृषि घर की नई योजना मार्केट में लेके आ चुके हैं, जिसका शुभारंभ हमने अमरेली एंड जूनागढ़ में कर चुके हैं और बहुत जल्दी ही हम जामनगर में लेके आ रहे हैं. कृषि माध्यम से हम किसानों की आमदनी दुगनी करेंगे, इसका हम निर्णय लेके आए हैं. कृषि के माध्यम से हम किसानों को हाईटेक मशीनरी प्रोवाइड कर रहे हैं, जो आज के डेट में वो अफोर्ड कर नहीं पाते. ये मशीनरी जो है, जैसे पोटैटो प्लांटर हो गया या लेजर लेवलर हो गया, इसको हम रेंटिंग पे देंगे, जिसके माध्यम से किसानों की क्रॉप की जो प्रोडक्टिविटी है वो बहुत अच्छी बढ़ेगी. इसी के साथ में हम महिंद्रा ट्रैक्टर कंपनी जो है कृषि के माध्यम से प्रेसिजन फार्मिंग लेके आ रहे हैं. प्रेसिजन फार्मिंग में सोइंग से लेके लैंड प्रिपरेशन से लेके हार्वेस्टिंग में कितनी सोइंग करनी, कितनी डेप्थ करनी है, इसके चलते उसकी प्रोडक्टिविटी की इम्प्रूवमेंट आ जाती है. 20 से 25% की प्रोडक्टिविटी बढ़ जाती है. कृषि टेक्नोलॉजी के माध्यम से हम किसानों को सोइंग से लेके लैंड प्रिपरेशन लेके हार्वेस्ट तक पूरी जानकारी हम टेक्नोलॉजी द्वारा देते हैं. साथ ही हम कृषि निदान लेके आ रहे हैं, जहाँ पे किसान भाई जो है अपने क्रॉप में कोई भी डिजीज़ आता है, उसका वो फोटो उस पोर्टल में डालने से उसको हम सोल्यूशन देते हैं को कितना पेस्टिसाइड डालना है और कितना उसका लिमिट रखना है, जिससे उसका जो डिजीज़ है वो इमीडिएटली निकल जाए. और ये सारी चीज़ें करने से किसानों की क्रॉप की प्रोडक्टिविटी बढ़ जाती है और उसकी लागत जो है कम लग जाती है. इसके चलते उसकी आमदनी जो है दुगनी हो जाती है. अभी दिवाली का अवसर है, हम और हमारे महिंद्रा किसान भाइयों के लिए हम युवराज 215 के ऊपर एक आकर्षक ऑफर लेके आ रहे हैं लापाचा में. मैं सारे किसान भाइयों को रिक्वेस्ट करता हूँ, आइए हमारे महिंद्रा शोरूम में और युवराज 215 को आकर्षक कीमत में पाइए और साथ में बहुत सारे इनाम पाइए. धन्यवाद. માઇલેજનું માઇલસ્ટોન એટલે મહિન્દ્રા, અને આ પ્રમાણેની ઉપાધિ મેળવેલ મહિન્દ્રા ટ્રેક્ટરે ખેતી ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે, કારણ કે ઓછા ડીઝલે વધુ તાકાત આપતા આ ટ્રેક્ટરે ખેતી ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. ટ્રેક્ટર દરેક ખેડૂતનું ખેતી માટેનું મહત્વનું સાધન હોય છે. તેની જરૂરિયાત વાવણીથી લઈને લણણી અને ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં તેના વેચાણ સુધી ટ્રેક્ટરનો ઉપયોગ કરાય છે. અને એમાંય જો ટ્રેક્ટર મહિન્દ્રાનું હોય પછી તો શું કહેવું, કારણ કે ખેતીને લગતા ટફમાં ટફ કામ મહિન્દ્રા ટ્રેક્ટર સરળતાથી કરી દે છે. ઓછા ખર્ચે વધુ કામ કરતું આ ટ્રેક્ટર ચલાવવામાં પણ સરળ અને આરામદાયક છે. સાથે એવરેજમાં બેસ્ટ અને ગેર બદલવાની આધુનિક સિસ્ટમથી સજ્જ છે. અને તેથી જ તો હાલ દરેક ખેડૂતની પહેલી પસંદ છે મહિન્દ્રા ટ્રેક્ટર. દેખાવમાં આકર્ષક સાથે ઝીરો મેન્ટેનન્સ મહિન્દ્રા ટ્રેક્ટર ખેડૂત વર્ગ માટેની શાન બની ગઈ છે, કારણ કે મહિન્દ્રા ટ્રેક્ટર એ આધુનિકતાનો પર્યાય હોવાથી તે ખેતીના કાર્યો સાથે ખેડૂતોની શાનમાં પણ વધારો કરે છે. ખેતરમાં ફરતા પ્રગતિના વણથંભ્યા આ પૈડા હંમેશા ખેડૂતોની ખુશાલીમાં વધારો કરે તે માળખા સાથે બનાવેલું આ ટ્રેક્ટર ખેડૂતો માટે ઉન્નતિ અને કાર્યની નવી ઉર્જાનો સ્ત્રોત બની રહ્યું છે. હું પહેલાં બળદથી ખેતી કરતો,
મેં હમણાં 3 વર્ષથી આ ટૂંકમાં યુવરાજ ટ્રેક્ટર લીધું છે. મારે એમાં અત્યારે ટૂંકમાં યુવરાજ ટ્રેક્ટરમાં મારે બહુ ખેતી સારી થાય છે અને વેરંટેજ ઓછું છે. પ્લસ બળદમાં એક માણસની જરૂર પડતી, અત્યારે મારે એક માણસની જરૂર નથી પડતી. અને પ્લસમાં મારે કે એમાં અત્યારે બહુ સારું છે, એટલે બીજું ટ્રેક્ટર અત્યારે ખરીદી કરવા આવ્યો છું. અત્યારે ટાઈમ બચે, સમયમાં ઘણો ફેરફાર થાય, સમય બચે, મેન્ટેનન્સ ઓછું, સ્પેર પાર્ટ ગમે એ જગ્યાએ રફ એન્ડ ટફ મળી જાય છે. વાલા ખેડૂત મિત્રો, મહિન્દ્રા નમસ્કાર. આપ સૌનું દિલથી આ કિસાન મહોત્સવમાં હું સ્વાગત કરું છું. જેવું કે ગુજરાતનો ખેડૂત એની સાહસિકતા અને નવીનીકરણ માટે ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે, જેમ કે તે એક ટફ ફાર્મર તરીકે કોઈ બી પરિસ્થિતિમાં વિપરીત કે પછી સારી પરિસ્થિતિમાં બી અગ્રીમ રહી ભારતની એગ્રો ઇકોનોમીમાં એક હરણફાળો આપે છે. જેમ કે ભારતના 40%થી બી વધારે મગફળીમાં ઉપજમાં ખેડૂત એ ગુજરાતનો છે. જીરાની વાત કરું તો 60%થી બી વધારે જીરાની ઉપજ આ ગુજરાતના ખેડૂત કરી રહ્યા છે. કપાસ, એરંડા જેવા પાકમાં પણ ગુજરાત એક મોખરેનું રાજ્ય છે ભારત વર્ષમાં. સાથે જો બટાકાની વાત કરું તો અગ્રીમ 5 રાજ્યોમાં ભારતના એમાં ગુજરાતનું નામ આવે છે. તો મિત્રો, આ મહિન્દ્રા કિસાન સમારોહ આપ સૌ ગુજરાતના કિસાનોને હું દિલથી સમર્પિત કરું છું. મહિન્દ્રા છેલ્લા 75 વર્ષથી આપ સૌ કિસાન મિત્રો સાથે જોડાયેલી છે અને આ જ વિશ્વાસે મહિન્દ્રાને માત્ર ગુજરાત કે પછી ભારતમાં જ નહીં પણ પૂરા વિશ્વભરમાં આપ સૌ ખેડૂત મિત્રોએ નંબર 1ના પાયદાન ઉપર મૂકી છે, જે દર્શાવે છે કે મહિન્દ્રા ટ્રેક્ટર્સે આપ સૌ ખેડૂતોના જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવ્યું છે. ગુજરાતમાં મહિન્દ્રા કંપની વિવિધ પ્રકારના ટ્રેક્ટર કે 15 HP થી માંડી અને 75 HP સુધીના આપની જમીનને અનુરૂપ, પાકને અનુરૂપ આપની સમક્ષ રજૂ કરે છે. એમાં મહિન્દ્રાનું યુવરાજ કે જે એવું ટ્રેક્ટર છે જેને ઘણા બધા ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. કેમ કે જે બળદનો ઉપયોગ કરતા હતા એમને ખેડૂતો એ ટ્રેક્ટરનો ઉપયોગ કરી એમની આમદનીમાં વધારો કર્યો છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતનો હર કિસાનની આમદનીમાં વધારો થાય, તેથી મહિન્દ્રા કંપની ટ્રેક્ટર સિવાય જરૂરી ખેતીને લગતા ઉપકરણો તથા પાકની વિવિધ પ્રકારની માહિતી આપવા માટે કૃષિ આપ સૌ સમક્ષ રજૂ કર્યું છે. તો હું આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે લોકો અમારી સાથે આજે જોડાવ્યા અને આ કિસાન મહોત્સવનો ભાગીદાર બન્યા. આપ સૌને તથા આપના પરિવારજનોને મારી દિવાળીથી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય કિસાન, જય મહિન્દ્રા, ટફ હરદમ. લાભ પાંચમના દિવસે આ ટ્રેક્ટરની ખરીદી કરવા આવે. મારી પાસે 10 વર્ષથી આ ટ્રેક્ટર છે, એ હાંકવામાં સારું છે અને જમીનમાં સારું ખેતી કામ આપે છે. ને આજે વળી બીજું ટ્રેક્ટરની ખરીદી કરવા આવ્યા છીએ. ડીઝલનો વપરાશ ખૂબ ઓછો છે.
45 હોર્સ પાવરનું ટ્રેક્ટર 2 લીટર ખાય છે કલાકે. બળદ ગાડા કરતાં સારું રહે છે. ટાઈમ ઓછો જોઈએ છે ટ્રેક્ટરથી ખેતી કરવા માટે અને બળદથી વધારે સમય લાગે છે. હાલો, આજે મેં લાભ પાંચમના દિવસે જીઓ ટ્રેક્ટર ખરીદેલ છે. અમારા ગામમાં એક ટ્રેક્ટર આવેલું છે, આ બીજું મેં લીધેલું છે અને એનો રેફરન્સ બહુ સારા છે, એટલે મેં આ ટ્રેક્ટર આજે ખરીદ્યું છે. ડીઝલનો વપરાશ મીડિયમ છે, બહુ વધારે ખાતું નથી અને 25 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. સમયનો બચાવ છે. મારી પાસે કાંઈ હતું નહીં, એટલે બળદ જ નહોતું કે ટ્રેક્ટર નહોતું, એટલે મેં આ ટ્રેક્ટર બળદની રીતે મેં આ ટ્રેક્ટર લીધું. બળદ જ્યાં હાલે ને ત્યાં આ ટ્રેક્ટર હાલે. તમારા વિશેષ કાર્યક્રમમાં હાલમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.